ચાલો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની શરૂઆત કરી હતી કે ભાઈ એની અંદર દર 2 વર્ષનું હોય કે 3 વર્ષનું હોય અથવા તો કોઈ માસ ઉમેર્યા કે 2 વર્ષને 6 માસ કે 1 વર્ષને 6 માસ. તો આપણે એ બધા રીતના જોયા હતા કે ભાઈ સ્ટેપમાં આપણે કરતા હતા, સિમ્પલ રીત વાપરી હતી, કોઈ સૂત્રનો ઉપયોગ નહોતો કર્યો. હજી ન જોયો તો હજી થોડું ન સમજાણો તો ફરીથી લેક્ચર જોઈ લેજો, બરાબર. આપણે છેલ્લા લેક્ચરમાં છેલ્લે એક દાખલો ગણ્યો હતો, એની અંદર કીધું ભાઈ 1 વર્ષને 6 માસ. પણ આપણે વાત કરી ભાઈ જો ચોખવટ ન કરી હોય તો, પણ જો ચોખવટ કરી હોય, તમને એવું કીધું હોય કે ભાઈ દર 6 માસે ગણો. દાખલા તરીકે એક રકમ જ લખ્યું આપણે, તમને એવું કે ભાઈ 8,000 રૂપિયાનું 10% લેખે 1 વર્ષ અને 6 માસનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. એ લખ્યું હોય તમને કે વ્યાજ દર 6 માસે ઉમેરો. બરોબર, તમને આવી વસ્તુ કીધી કે વ્યાજ દર રહ્યો એ દર 6 મહિને ઉમેરવાનું કહે, તો શું થશે? હવે જો અહીંયા 800 ને આપણે 8,000 કર્યા. એવું નથી કે હું મારી સરળતા ખાતર, પણ જનરલી જે તમને દાખલા પૂછાય છે ને ક્લાસ 3 લેવલે, ક્લાસ 2માં જનરલી પોઈન્ટવાળા નથી આવતા, બરાબર. એટલે આ હાટું આપણે પોઈન્ટવાળા એટલા માટે નથી લેતા, કારણ કે જે વસ્તુ પૂછાતી જ નથી તો એને વધારે અઘરું કરીને આપણે મનમાં અઘરું એટલા હાટું આપણે નથી વધારે કહેતા, કારણ કે જે વસ્તુ પૂછાતી જ નથી તો એને અઘરું બનાવીને તમને દેખાડ્યું, તમારા મનમાં એમ થઈ છે કે આ તો ચેપ્ટર અઘરું, આ તો મૂકી દેવું પડશે. તો તમે મૂકી દો, એના કરતાં જે પૂછાય એ ગણો, શું વાંધો છે, બરાબર. જે નથી આવતું, જે વધારે અઘરું અને આપણને નથી આવડવાનું તો એ અત્યારથી જ મૂકી દો. પણ જે આવડે એમાં તો ધ્યાન રાખો. અમુક વાર એવું થાય કે ભાઈ આપણે વસ્તુ એ જ છે કે ભાઈ મેથ્સ હોય ને મેથ્સ મને નહીં આવડે એમ કંઈ મૂકી દે. એટલે પણ સિમ્પલ સાદા સરવાળા બાદબાકી તો જુઓ, જેટલું આવડે એટલું તો એમાંથી લેવું જ તે આપણે, બરાબર. હવે અહીંયા શું કીધું? વ્યાજ દર 6 માસે ઉમેરો. આવી ચોખવટ કરી છે, એનો મતલબ ચક્રવૃદ્ધિ વ્યાજ વર્ષ માટે નહીં આવશે. શું આવશે? દર 6 મહિને તમારે ઉમેરવું પડશે વ્યાજનું વ્યાજ, બરાબર. તો કે શું થયું? તો કે અહીંયા જે વર્ષનું લખતા હતા ને એનું આ લખશું ભાઈ પહેલા 6 માસનું, પછી આવશે બીજા 6 માસ માટે, અને પછી શું આવશે? ત્રીજા 6 માસ માટે આવશે ને, બરાબર. 1 વર્ષને 6 માસ કીધું તો 1 વર્ષના 2 ભાઈ 6 મહિના ને 6 મહિના એટલે 12 મહિના, ત્રીજા 6 મહિના, બરાબર. એનો મતલબ હવે અહીંયા તમારે આ રીતનું આવશે, પહેલા 6 માસ, બીજા 6 માસ, ત્રીજા 6 માસ. હવે 6 માસ માટે ગણવું તો આ ટકાવારી તમારે ચેન્જ કરવી પડશે કે નહીં? તો કે હા, 10% હતા વર્ષનું, તો કે 6 માસ માટેની ટકાવારી પહેલાં જ લખી નાખવાની. કેટલી આવશે? 5%. જનરલી આ રીતના દાખલા પૂછાય. આપણે જે અગાઉ ગણ્યો કે 1 વર્ષ 6 માસ એવા ન પૂછાતા, પણ વ્યાજ દર આ રીતે ગણવાનો એ રીતે દાખલો પૂછાય જ્યાં 6 માસનું આવે ને તારે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, જો 6 માસ માટે કીધું તો આ ટકાવારીને પહેલાં શું કરવું પડશે? તમારે ચેન્જ કરવું પડશે. કે ભાઈ 10% હતા એનું શું કરવું પડશે? 5% પહેલાં કરવું પડશે. કે ભાઈ 6 માસ માટેની ટકાવારી થઈ 5%. હવે તમારે ગણવું પડશે કે ભાઈ પહેલાં 6 માસનું કેટલું થાય, બરાબર. કે પહેલાં 6 માસનું કેટલું થઈ છે? તો કે 5% લેખે 8,000ના 10% થયા 800. એના અડધા કેટલા થવાના? 400 થવાના ને, સમજાય છે? કે ભાઈ 5% લેખે ગણતા હતા, 10% 1 મિનિટ એટલે 800, ને આપણે કીધું 5% એટલે 10ના અડધા એટલે 400 આવશે. પહેલાં 6 માસનું 400 આવે. અહીંયા 6 મહિના છે, ત્રણેય સમયગાળો સરખો, એનો મતલબ અહીંયા બધે આપણે 400 તો લખી જ નાખવાના, સમજાય છે? કે ભાઈ સરખો જ સમયગાળો હોય તો એનો મતલબ પહેલાં 6 મહિનામાં ઈ બીજામાં આવશે, ત્રીજામાં ઈ જ આવશે. ઉમેરવાનું થશે તમારે વ્યાજનું વ્યાજ ખાલી, બરાબર. તો કે અહીંયા કેટલું આવશે? તો કે 400ના કેટલા ટકા ગણવાના? 5%. 10% કેટલા થાય? તો કે 1 મિનિટનું કાઢો એટલે 40, 40ના અડધા એટલે કેટલા થાય? 20 આવશે ને, બરાબર. એટલે ટોટલ અહીં બીજા વર્ષે આવ્યું 420. હવે અહીંયા 20 ઉમેર્યા, એ 20 અહીંયા નીચે તો આવવાના જ તે, બરાબર. કે ભાઈ આનું તમારે આ 6 મહિનામાં 20 આવ્યું તો ઇન પછીના 6 મહિનામાં આ 20 તો આવશે જ તે. એડ શું થશે? તો કે આ 420ના 5%, સમજાય? આના 400ના 5% કેમ 20 આવ્યા? 10% થયા 40, 5% થયા 20. હજી કોઈને ટકાવારીની તકલીફ હોય તો પાછું એકવાર ટકાવારી જોઈ લેજો, કારણ કે ટકાવારી ઉપરથી જ બધું આપણે ગણવી, બરાબર. અહીંયા 20 આવ્યું એટલે ટોટલ થયું 420. હજી 400 + 20 આનું એડ કરવાનું હજી બાકી છે.
તો કે 420ના 5% કેટલા થાય? તો કે 10% એટલે 1 મીંડું કાઢશો એટલે કેટલું થયું? 42. 42ના અડધા એટલે કેટલા આવ્યા? 21. બરાબર? તો કેટલું આવ્યું? 400 + 20 + 1 એટલે 441. બરાબર? આવશે પહેલા 6 મહિનાનું 400, બીજા 6 મહિનાનું 420, ત્રીજા 6 મહિનાનું 441. બરાબર? હવે તો કે કુલ કેટલું થાય? તો કે આ બધાનો સરવાળો 400 + 420 + 441. 4 તેરી 12, 1200 અને 60 ને 1 61. 1261 રૂપિયા આવ્યું તમારું વ્યાજ. વ્યાજ મુદ્દલ કીધું હોય તો આની અંદર આ 1261 રૂપિયા ઉમેરવાનું થશે. સમજાય છે? ફરી એકવાર જોઈ લઈ. 6 મહિને કીધું તો પહેલી વસ્તુ કરવાની કે આ ટકાવારીનો જે દર હોય એને પહેલાં તો કન્વર્ટ કરવો પડે, કારણ કે આ વર્ષ માટેનો આપ્યો છે. તો કે 6 મહિનાનો કેટલો થાય? 5%. આ 5% આવી ગયું એનો મતલબ પછી તમારે મૂકવાનું ભાઈ પહેલાં 6 મહિનાના તો કે 5% લેખે થાય 400, તો એ બધામાં 400 400. આનું તમે 5% ઉમેરો એટલે કેટલું થાય? 10% 40, તો 5% 20, તો એ 20 20. ટોટલ આવ્યું 420. હજી આના 5% એટલે 10% થયા 42, તો 5% થયા 21. એનું ટોટલ આવ્યું 441. એટલે ટોટલ આવી. મને આમાં કહો તો સાદા વ્યાજના ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય છે? કેટલો થાય આ દાખલામાં? સાદા વ્યાજના ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય? તો કે આ જે હતું 20 ને 20 40 ને 20 60 ને 1 61. એનો મતલબ સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત લખી નાખજો. કેટલો થાય? 61 રૂપિયા. ફાવશે એટલું? સમજાય છે? કે જ્યારે સિમ્પલ વર્ષનું કીધું હોય કે એટલા ટાઈમ માટે તોય વસ્તુ અલગ આવશે કે ભાઈ દર વર્ષે મૂકી દેવાનું. જો 6 મહિને ગણવાનું થાય તો પહેલી વસ્તુ કરવાની કે ભાઈ તમારે જે પર્સન્ટેજ આપ્યા એને કન્વર્ટ કરવા પડશે કે ભાઈ દર 6 માસે કેટલું થાય. એ 6 મહિના પ્રમાણે ગણશું. કુલ વ્યાજ આવશે. જો તફાવત કીધો હોય તો તફાવત લેવાનો. બરાબર? આપણે બીજું એક એક્ઝામ્પલ લઈ લેવું. એનું જ તે થોડુંક રિવિઝન થઈ જાય. બે વસ્તુ દાખલા તરીકે તમને એમ કીધું હોય કે 9000 રૂપિયાનું 40% લેખે 9000 રૂપિયાનું 40% લેખે 9 ને એમ તો 10% કરી 10,000 કરી નાખો ને. 10,000 રૂપિયાનું 40% લેખે 1 વર્ષ અને 6 માસનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. બરાબર? સિમ્પલ વસ્તુ. તમને એમ કીધું 10,000નું 40% લેખે 1 વર્ષ ને 6 માસનું, પણ તમને કૌંસમાં કીધું હોય છે વ્યાજ દર 6 માસે ગણવો, અથવા તો એમ કે 6 માસે ઉમેરવો કે કોઈ પણ વસ્તુ. પણ કૌંસમાં જો 6 માસનું કીધું હોય તો આપણે શું સમજવાનું કે જે આ વસ્તુ રહે એ ડાયરેક્ટ વર્ષનું આપણે નથી ગણવાનું, દર 6 મહિને ગણવું પડશે. તો આપણે કીધું એમ કે 6 મહિને કીધું હોય તો આની ટ્રાય કરો તો જાતે શું જવાબ આવે છે. બરાબર? પહેલી વસ્તુ શું કરવી પડશે? 6 મહિને કીધું તો આ ટકાવારી રહે એ 6 મહિનાની છે કે 12 મહિનાની? તો કે આ તો 12 મહિનાની છે. 40% 12 મહિનાના છે. તો કે પહેલી વસ્તુ એ કરવાની ભાઈ 6 માસ માટે દર શું થશે? આ 40% હોય 12 મહિનાનો તો 6 મહિનાનો કેટલો થાય? 20%. પહેલું કામ એ કરવાનું, જ્યારે 6 મહિને કીધું અમુક વાર 3 મહિને કીધું છે તો એ પ્રમાણે પહેલાં તો ટકાવારીના દરને કન્વર્ટ કરવાનો કે ભાઈ 6 મહિનાના થાય 20%. બરાબર? પછી શું કરવાનું રહેશે? તો કે દર 6 મહિને ભાઈ પહેલા 6 માસ, બીજા 6 માસ, 1.5 વર્ષ છે એટલે કેટલો આવશે? 3 વખત આવશે ને 6 માસ. બરાબર? દર 6 મહિનાનું આવી ગયું. હવે તો કે પહેલા 6 મહિનાનું શું થશે? તો કે ટકાવારીની દર 40% લેખે ગણવાનું 20%. તો કે 20% લેખે આપણે જોયું કે 6 મહિનાનો દર કેટલો છે? 20%. તો કે 10,000ના 20% કેટલા થઈ છે? તો કે 10% થાય 1000, 20% થાય 2000. દર વખતે સમયગાળો સરખો છે એનો મતલબ વ્યાજે કેટલું આવવાનું? સરખું. તો કે અહીં 2000 હતા તો આ 2000, અહીંયા આપણે 2000 મૂકી દઈશું. ઉમેરાઈશું તો કે આનું આપણે ઉમેરવાનું વ્યાજ 2000નું કેટલા ટકા લેખે? તો કે 20%. 6 મહિના છે એટલે હવે આ ટકાવારી ભૂલી જ જવાની. એવું લાગે તો આમ ચોકડી મારી દેવાની ભાઈ 40% ગણવાના જ ન હવે. બરાબર? કારણ કે કન્ફ્યુઝન ન થાય. તમે રાખશો એટલે તમને 20 કે 40 ભૂલમાં કદાચ એકાદ વાર 40 આવે એટલે જવાબ તો ભૂલ આવવાની. બરાબર? એનો મતલબ આપણે 20% ગણવાના. 2000ના 20% કેટલા થાય? 10% થાય 200, 20% થાય 200ના ડબલ એટલે 400. અહીંયા 400 આવે નીચે 400 આવશે.
કારણ કે આનું જ વ્યાજ આપણે અહીંયા 400 મૂક્યું, અહીંયા 400, બરાબર. એનો મતલબ અહીંયા વર્ષે પતી ગયું ભાઈ 2400 આવ્યું, પણ અહીંયા ઉમેરવું પડશે ને, તો કે આનું વ્યાજ ઉમેરવાનું હજી બાકી રહ્યું. તો કે 2400નું 20% કેટલા થાય? તો કે 10% થાય 240. તો 20% કેટલા થાય? 240 ને ડબલ એટલે કેટલા થાય? 480. સમજાય છે ને કે અલગ ગણવા છે? ભાઈ 2400ના 10% થાય 1 મીંડું એટલે 240, 20% એટલે 240 ને ડબલ 480, બરાબર. ટોટલ કેટલું આવ્યું? 2400 ને 400 2880 ને 80, મતલબ આ કેટલું આવ્યું? 2880, બરાબર. પહેલા 6 મહિનાનું 2000, બીજા 6 મહિનાનું 2400, ત્રીજા 6 મહિનાનું 2880. એનો મતલબ કુલ વ્યાજ કેટલું આવશે? 2000 પ્લસ 2400 પ્લસ 2880. કેટલા થાય? 2 તેરી 6 ને 7 280. જવાબ આવશે 7280, બરાબર. થશે ને? 0 0 8 8 ને 4 12, વિધિ પડી 1 6 ને 1 7, 7280 રૂપિયા. ફાવશે? ઘણી વખત ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજ મુદ્દલ પૂછાય, એટલા તો આપણે કીધું તો ખાલી વ્યાજ ગણતા શીખી, પણ વ્યાજ મુદ્દલ કીધું હોય તો શું કરવાનું? જે મુદ્દલ હોય એમાં શું કરવાનું? વ્યાજ ઉમેરવાનું. કે ભાઈ 10,000 હતા તો 7280 ઉમેરી દેવાના, એટલે કેટલા થઈ છે? 17,280. એ શું થાય? વ્યાજ મુદ્દલ. જો સાદા વ્યાજના ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત હોય તો શું કરવાનું? કે જેટલી વસ્તુ વધારાની તમે ઉમેરી ને સરવાળો, ભાઈ 400 ને 400 800 ને 400 1280 રૂપિયા શું થશે તમારું તફાવત સાદા વ્યાજના ચક્રવૃદ્ધિ વ્યાજનો. આવશે? આટલી વસ્તુ 3 વર્ષનું હોય તો આપણે આ 1 વર્ષ પ્રમાણે કરતા. જો 6 મહિનાનું આવે તો શું કરવાનું? પહેલી વસ્તુ ખાસ એ ધ્યાન રાખવાની, ભાઈ ટકાવારીને કન્વર્ટ કરવી પડે, કે જે વર્ષની હતી એને 6 મહિનામાં કન્વર્ટ કરવાની, બરાબર. કન્વર્ટ કર્યા પછી શું? તો કે જેટલો વખત હતું એટલી વાર લખવી, સમયગાળો સરખો હોય તો જે આવે એ સરખું મૂકતું જવાનું. કે આનું વ્યાજ આવ્યું 400, 400 મૂકવાનું, આનું છેલ્લે ઉમેરવાનું, બરાબર. ક્યાંય ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો, બરાબર. આગળ નાખજો. આપણે બીજી એક વસ્તુ શીખવી છે આમાં. ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા જનરલી આટલામાંથી આવે કે ભાઈ આનું વ્યાજ શોધવાનું, કે આ 6 મહિના પ્રમાણે, કે કાં તો 12 મહિના પ્રમાણે. કે ત્રીજી વસ્તુ આવશે, તમને એવું પૂછશે કે આટલા ગણી થાય. આપણે સાદા વ્યાજમાં જોયું હતું ને કે 2 ગણી થાય, 3 ગણી થાય, તો કે કેટલા વર્ષે આટલા ગણી થાય? અમુક વાર એમ કે આટલા ગણી કેટલા વર્ષે થશે, બરાબર. દાખલા તરીકે એમ કે ભાઈ 5 વર્ષમાં 10 ગણી થાય છે. અમુક વાર એમ કે ભાઈ 10 ગણી 5 વર્ષમાં થાય, કે ટૂંકમાં એનું ઊંધું આવડું ગમે એ રીતે પૂછે. પણ બેઝિક વસ્તુ આમાં યાદ રાખવી પડશે. આપણે સાદા વ્યાજમાં કીધું હતું, થોડુંક યાદ કરી લઈએ કે જો 2 ગણી થાય 1 વર્ષમાં, તો બીજા વર્ષે કેટલી થાય? તો કે આપણે શું કીધું? આ 2 ગણી થતી હતી, એનો મતલબ વ્યાજ શું કરતા હતા? 2 - 1 એટલે 1 ગણી આવતી હતી. તો બીજા વર્ષે 1 ગણી, ત્રીજા વર્ષે કેટલી થાય? 1 ગણી, બરાબર. કારણ કે આમાં તો શું થાય કે ભાઈ જે વ્યાજ હતું એ વ્યાજ એટલું ને એટલું રહેવાનું, બરાબર. પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થાય? તો કે જે વ્યાજ આવ્યું ને, દાખલા તરીકે પહેલા વર્ષે 3 ગણી થઈ, બરાબર. તો બીજા વર્ષે શું થાય? તો કે 3 ગણી કોની થાય? તો કે પહેલા વર્ષે તો જે રકમ હતી 100, એનું 3 ગણી થઈ એટલે કેટલું થયું? 300 રૂપિયા આવ્યું વ્યાજ, બરાબર. હા, બીજા વર્ષે 3 ગણી તો થવાની રકમ, એ વસ્તુ ફિક્સ. પણ કઈ રકમ થાય? 100 3 ગણી થાય કે આ 300 3 ગણી થાય? તો કે બીજા વર્ષે જે આ જવાબ આવ્યો તમારો વ્યાજ મુદ્દલ, એ જ તમારી રકમ થઈ ને. બીજા વખતે શું થઈ છે? તો કે એની 3 ગણી કરવી પડશે. કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં તો દર વર્ષે તમારે જે વ્યાજ આવ્યું એ ઉમેરો, એ રકમ થાય, એનું પાછું તમારે ગણવું પડે વ્યાજ, બરાબર. એનો મતલબ પહેલા વર્ષે 3 ગણી થતી હોય તો બીજા વર્ષે 3 ગણી થાય એ વસ્તુ ફાઇનલ. પણ કઈ રકમ થાય? તો કે અહીંયા જે તમારો જવાબ આવતો હોય નહીં કે ભાઈ 300 હતા, 300ની 3 ગણી થાય એટલે કે 900 થાય. સમજાય છે? કારણ કે દર વર્ષે જે રકમ રહે એ તમારું વ્યાજનું વ્યાજ ગણે, એનો મતલબ એ વ્યાજ ઉમેરાઈ જાય ને એની જે મુદ્દલ થઈ એ તમારું બીજા વર્ષ માટેનું મુદ્દલ થયું. એનો મતલબ જો પહેલા વર્ષે 3 ગણી થાય તો બીજા વર્ષે 3 ગણી થવાની, પણ કોની? તો કે આની નહીં, જે તમારે પહેલા વર્ષે વ્યાજ મુદ્દલ આવી એની. એનો મતલબ બીજા વર્ષે કરવું હોય તો જે આ જવાબ આવ્યો એને 3 વડે ગુણવી પડે. એટલે બીજા વર્ષે કેટલી થાય? તો કે 9 ગણી. ત્રીજા વર્ષે કરવી તો 3 ગણી થવાની, પણ કોની થવાની? આ 100ની થાય, આ 3 ગણાની થાય કે આ 9 ગણાની?
તો કે આ 9 ગણો જે જવાબ તમારે આવ્યો હતો એની 3 ગણી થાય. એનો મતલબ અહીંયા શું થાય, તમારે 9 તેરી 27 ગણી આવશે. સમજાય છે? સાદા વ્યાજમાં વસ્તુ ફિક્સ રહેતી હતી કે ભાઈ વ્યાજ તમારું મુદ્દલ ઉપર જ આવે, પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજ મુદ્દલ જે તમારું થાય, જે પહેલા વર્ષે જે ટોટલ એનું વ્યાજ ઉમેરવાનું હોય. એનો મતલબ કે તમારે જેટલા ગણી કીધું એ તમારો પહેલા વર્ષનો જે જવાબ આવ્યો હોય ને એના દ્વારા ગુણાકાર કરવો પડે. ત્રીજા વર્ષનું કીધું તો બીજા વર્ષનો જવાબ આવે એની હારે, ચોથા વર્ષનું કીધું તો ત્રીજાનો જવાબ. એનો મતલબ કે અહીંયા જે તમારે વર્ષનું આવ્યું એ આ બધાના ગુણાકારના પ્રમાણમાં વધે. બરાબર? આપણે એક્ઝામ્પલ લઈશું એટલે સમજાય છે તમને, પણ આ વસ્તુ બેઝિક યાદ રાખજો. ભાઈ સાદા વ્યાજમાં તો ડાયરેક્ટ એક એક સરવાળો થાય, પણ આની અંદર શું થશે, ગુણાકાર થશે. બરાબર? આપણે ગણ્યું એટલે અંદાજ આવશે. દાખલા તરીકે તમને એમ કીધું કે કોઈ રકમ 2 વર્ષમાં 4 ગણી થાય. બરાબર? એક્ઝામ્પલ લખી નાખજો કે કોઈ રકમ 2 વર્ષમાં 4 ગણી થાય. તો તમને એવું પૂછે છે તો 8 વર્ષે કેટલા ગણી થાય? તમને આવું કીધું હોય, ભાઈ 2 વર્ષમાં 4 ગણી થાય તો 8 વર્ષે કેટલા ગણી થાય? એનો મતલબ શું થાય કે ભાઈ અહીં પહેલી વસ્તુ લખવાની. તમને એમ કીધું કે ભાઈ 2 વર્ષે કેટલી થાય, તો કે 4 ગણી થાય. આટલી આપણને ખબર છે કે ભાઈ 2 વર્ષે 4 ગણી થવાની. બરાબર? હવે શું થશે તો કે આની પછીના 2 વર્ષ આવશે, એટલે ટૂંકમાં આ 2 વર્ષ હતા, તમને જે વ્યાજનું કીધું ભાઈ દર 2 વર્ષે એટલું થઈ જાય છે. બરાબર? તો કે હવે તમારે શું કરવાનું, તો કે પહેલાં 2 વર્ષનું 4 ગણી થઈ તો બીજા 2 ઉમેરવું એટલે શું થશે, 2 + 2 એટલે કેટલા વર્ષનું થયું, 4 વર્ષનું થશે ને. અહીંયા તો 1 નથી, 2 નું કીધું, 2 ઓલામ લેવું. ભાઈ 4 વર્ષે કેટલી ગણી થાય, તો કે કોની થાય, તો કે આ 4 ગણી હતી એની યારે ગુણાકાર થશે ને. ભાઈ 4 × 4 એટલે કેટલા ગણી થાય, 16 ગણી થાય. બરાબર? કે ભાઈ પહેલા 2 વર્ષમાં 4 ગણી થાય, બીજા 2 વર્ષમાં કેટલી થાય, તો કે આ જેટલી હતી એની બીજી 4 ગણી થાય, એટલે 4 × 4 એટલે 16 ગણી થાય. હજી આપણને 8 વર્ષ સુધી કીધું એટલે હજી બીજા 2 ઉમેરવું એટલે કેટલા થયા, 6 વર્ષ. તો કે 6 વર્ષમાં કેટલા ગણી થાય, તો કે 4 ગણી કોની, તો કે 16ની, 16 × 4 કેટલા ગણી આવશે, 64 ગણી. બરાબર? હજી તમને એમ કીધું કે ભાઈ 8 વર્ષ સુધી પહોંચવું એટલે 6 + 2 એટલે કેટલા વર્ષ થયું, 8 વર્ષ. તો કે 8 વર્ષમાં કેટલા ગણી થાય, તો કે 64ને કેટલા વડે ગુણવા પડશે, 4 વડે. 4 × 6 = 240 4 એટલે 256 ગણી થાય તમારે. કેટલા ગણી રકમ થઈ જાય, 250 ગણી રકમ થઈ જાય. તમે 100 રૂપિયા આપ્યા હોય તો તમારે 25,000 રૂપિયા તમે લઈ લો વ્યાજમાં. એવી વસ્તુ થઈ આ વ્યાજ. બરાબર? ટૂંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજ તો અઘરી જ વસ્તુ છે કે ભાઈ તમને કોઈને ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ પાસે પૈસા લેવાય જ નહીં. તમને પહેલા વર્ષે એમ લાગે ઓ આ તો સરખું જ હાલે, પણ જેમ જેમ ટાઈમ જાય ને એમ થાય આ તો વધતું જ જાય છે. તમને ટકાવારી કીધી 15% ને છેલ્લે વ્યાજ લઈને આવે 100%, એના જેવું થાય. એટલે ખાસ ધ્યાન રાખજો ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું કરવાનું, તો કે જેટલા વર્ષનું હોય ને એટલા વર્ષના ગાળામાં રકમ કેટલી થાય, આટલા ગણી થઈ, બીજા વખતે એની એટલા ગણી થાય, ત્રીજા વખતે તો કે આ જે 16 ગણી એને પાછું 4 વડે, આને પાછું 4 વડે. બરાબર? તો કે આમાં જવાબ શું આવશે, 8 વર્ષે કેટલા ગણી થાય, 256 ગણી. તમને આનું ઊંધું પૂછે, આપણને આ બેઝિક વસ્તુ આવડી જોઈએ ભાઈ એટલા એટલા ગાળામાં એટલા ગણી થાય, પણ બેઝિક વસ્તુ આપણને આવડવી જોઈએ કે ભાઈ તમને ડાયરેક્ટ એમ કીધું ભાઈ 16 ગણી કેટલા વર્ષે થાય, તો કે 16 ગણી, તો કે અહીંયા સામે જોવાનું કેટલા, 4 વર્ષે. તમને એમ કીધું 6 વર્ષે કેટલી, તો કે 64 ગણી. એમ કે 256 ગણી કેટલા, 8 વર્ષે. આમાંથી ગમે ત્યાં વચ્ચેથી પૂછે તમને. બરાબર? આપણે અહીંયા સુધીનું ગણવાનું થાય, પણ બેઝિક રીત આવડવી જોઈએ ભાઈ એટલા વર્ષે એટલી. ફાવશે? ચાલો આ ગણ નાખો. આપણે બીજી એક રકમ લઈએ. દાખલા તરીકે એવું કીધું કે કોઈ રકમ 3 વર્ષમાં 3 ગણી થાય છે. 3 વર્ષમાં 3 ગણી થાય છે તો 9 વર્ષે કેટલા ગણી થાય? 3 વર્ષમાં 3 ગણી, 9 વર્ષમાં કેટલી? સિમ્પલ વસ્તુ હોય ને એવું લાગે ને ભાઈ 3 વર્ષમાં 3 ગણી થતી હોય, 9 વર્ષે 9 ગણી થતી હોય ને એવું લાગે છે. ઘણો તમને અંદાજ આવશે કેટલી થાય. તો કે લખવાનું શું, 3 વર્ષે કેટલા ગણી? 3 ગણી. બરાબર?
એના પછીના 3 વર્ષ લઈશું એટલે 3 વત્તા 3 એટલે કેટલા થયા? 6 વર્ષ. બરાબર. તો કે 6 વર્ષે કેટલા ગણી થાય? તો કે આ 3 ગણી હતી એની 3 ગણી એટલે કેટલું થાય? 9 ગણી. ગુણાકાર કરવાનો ને આપણે. હજી 9 વર્ષ સુધી પહોંચવાનું એટલે હજી એકવાર 3 ઉમેરવા પડશે. એટલે કે 9 વર્ષે કેટલા ગણી થાય? તો કે આ 9 ગુણ્યા 27 ગણી થાય. સમજાય છે? એટલે કોઈ બેઠો ન કેવું ભાઈ 3 વર્ષમાં 3 ગણી, 9 વર્ષમાં 9 ગણી ન થાય. ગણો કે ભાઈ કેટલા ગણી થાય? 3 વર્ષે 3, બીજા 3 ઉમેરો 6 વર્ષે 3 તે 9, હજી 3 ઉમેરો એટલે 9 વર્ષે કેટલા? 9 તેરી 27 ગણી. સિમ્પલ વસ્તુ છે. ખાસ એટલું જ યાદ રાખવાનું કે અહીંયા તમારે વર્ષનો સરવાળો કરવાનો, અહીંયા શું કરવાનું? તો કે એકબીજા હારે લાઇનમાં ગુણાકાર કરવો પડશે. ફાવશે એટલું? બેઝિક વસ્તુ સિમ્પલ છે. ખાસ ધ્યાન રાખજો. અમુક વાર આવા દાખલા પૂછાય એટલે આખું ચક્ર જે અઘરો ભાગ છે આપણે શીખી લીધો તો આ સહેલામ શું કામ માર્ક જવા દેવો? બરાબર. હજી એક દાખલો ગણી નાખી પછી આપણે ચેપ્ટર પૂરું કરીએ. એવું કે ભાઈ 5 વર્ષમાં 2 ગણી થાય તો 16 ગણી કેટલા વર્ષે થાય? ટ્રાય કરો તો. 5 વર્ષમાં 2 ગણી થાય તો 16 ગણી કેટલા વર્ષે થાય? બરાબર. પોઝ કરીને એવું લાગે ટ્રાય કરજો. બરાબર. લખશું આપણે 5 વર્ષમાં 2 ગણી. એના પછીના 5 વર્ષ કરવી એટલે 10 વર્ષે 2 ગુણ્યા 2 એટલે કેટલા ગણી આવી? 4 ગણી. હજી 5 ઉમેરવી એટલે 15 વર્ષે 4 ગુણ્યા 2 એટલે કેટલું આવ્યું? 8 ગણી. હજી 5 ઉમેરવી એટલે કેટલા? 20 વર્ષમાં કેટલા ગણી થાય? તો કે 8 ગુણ્યા 2 16 ગણી. જવાબ આવ્યો આપણો 16 ગણી કીધું તો જવાબ શું આવશે આપણો? 20 વર્ષ આવશે ને. બરાબર. બેઝિક વસ્તુ છે કે તમને આમાંથી કોઈ પૂછવાના, તમને આ રીત સમજાય છે કે ભાઈ આટલા અહીં ઉમેરતા જાઓ ને અહીંયા આટલા ગણી કરતા જાઓ તો પછી આગળ તો તમને આમાંથી ગમે એ પૂછે એ આવડશે તમને. બરાબર. સિમ્પલ બેઝિક મેથડ રાખવાની કે આટલા વર્ષમાં આટલા ગણી તો એના પછીના એટલા ને એટલા વર્ષમાં આની એટલા વડે ગુણવા પડે. 2 હતા તો 2 ગુણ્યા 2. પછીના 5માં તો કે આ 4 આવ્યા એને 2 વડે 8. એની પછીના 8 ગુણ્યા 2. ટૂંકમાં આટલી વસ્તુ યાદ રાખશું ચક્રવૃદ્ધિ વ્યાજમાં. એક તો ખાસ સૂત્ર એક યાદ રાખજો કે ભાઈ ડાયરેક્ટ સૂત્ર પૂછે તો આપણે એનો ઉપયોગ ક્યાંય ન કર્યો. આપણે ક્યાંય આખા ચેપ્ટરમાં સૂત્રનો ઉપયોગ ન કર્યો. બીજી વસ્તુ કે સ્ટેપમાં હાલવાનું. 2 વર્ષનું કીધું તો પહેલું વર્ષ બીજું વર્ષ લખી નાખવું. 3 વર્ષનું કીધું તો પહેલું બીજું ત્રીજું. વ્યાજનું વ્યાજ ગોતતા આવડે એટલે ફાવશે તમને. બીજી વસ્તુ કે આનો જે આપણે જે કર્યો એ જવાબ વ્યાજ આવશે. વ્યાજ મુદ્દલ કીધું હોય તો મુદ્દલની અંદર ઉમેરવાનું રહેશે. ત્રીજી વસ્તુ સાદા વ્યાજને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કે તો આપણે શું કીધું હતું કે જેટલું વધારાનું તમે ઉમેર્યું વ્યાજનું વ્યાજ જેટલું ઉમેર્યું એ બધું શું હોય તમારો તફાવત છે. ભાઈ સાદા વ્યાજ કરતાં એટલી વસ્તુ વધારાની ઉમેરી. ચોથી વસ્તુ આવશે કે ભાઈ 6 મહિને ગણવાનું થાય તો કે ટકાવારીના દરને પહેલી વસ્તુ એ કરવાની ભાઈ કન્વર્ટ કરવાની. તમને કેટલા ટાઈમનું કીધેલું છે. બરાબર. અને છેલ્લું આવશે આટલા ગણી થાય તો. અહીંયા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ પૂરું કર્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક ચાલુ કરીશું.